શાંતિ માટે વાસ્તુ 1. શું તમારા ઘરમાં દરરોજ સંઘર્ષ થાય છે? શું ઘરમાં ઝઘડાને કારણે તમારું મન આખો દિવસ તણાવમાં રહે છે અથવા ઘરમાં ઝઘડાને કારણે તમારા ઘણા કામ અટકી જાય છે? જો એમ હોય તો તમારા ઘરનું વાસ્તુ કદાચ યોગ્ય ન હોય. રસોડામાં પૂજાની અલમારી કે મંદિર ન રાખવું જોઈએ. 2. રસોડામાં પૂજાની કબાટ કે મંદિર ન રાખવું જોઈએ. 3. બેડરૂમમાં કેલેન્ડર અથવા ભગવાનના ચિત્રો અથવા ધાર્મિક આસ્થા સાથે સંબંધિત વસ્તુઓ ન રાખવી જોઈએ. બેડરૂમની દિવાલો પર પોસ્ટર કે ચિત્રો ન લગાવવું વધુ સારું છે. હા, જો તમને એવું લાગે તો કુદરતી સૌંદર્ય દર્શાવતી તસવીર પોસ્ટ કરો. તેનાથી મનને શાંતિ મળે છે અને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા નથી. 4. ઘરમાં શૌચાલયની બાજુમાં મંદિર ન હોવું જોઈએ. 5. ઘરના વડાનો બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં સારો માનવામાં આવે છે. 6. ઘરમાં પ્રવેશતાની સાથે જ શૌચાલય ન હોવું જોઈએ. 7. પરિવારમાં ઝઘડાથી બચવા માટે ડ્રોઈંગ રૂમમાં ફૂલોનો ગુલદસ્તો લગાવો. 8. ઘરની બારી અને દરવાજા એવી રીતે હોવા જોઈએ કે સૂર્યપ્રકાશ મહત્તમ સમય સુધી ઘરની અંદર આવે. તેનાથી બીમારીઓ ઘરથી દૂર રહે છે. 9. ઘરની ઉત્તર પૂર્વ દિશામાં પાણીનો કલશ રાખો. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. 10. ઘરના પ્રવેશદ્વાર પર સ્વસ્તિક અથવા ઓમનો આકાર લગાવો. તેનાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. 11. વાસ્તુ વિજ્ઞાનમાં કહેવાયું છે કે બહારથી ઘરમાં આવતા લોકો ક્યારેક નેગેટિવ એનર્જી લઈને આવે છે. જે લોકોના ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ હોય છે, આવી નકારાત્મક ઉર્જા તેમના ઘરમાં પ્રવેશી શકતી નથી. 12. ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ ન હોવો જોઈએ. આ માટે તમારે ચુંબકીય હોકાયંત્ર સાથે રાખવું જોઈએ. જો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય તો દરવાજાની બરાબર સામે એક મોટો અરીસો મૂકો, જેથી નકારાત્મક ઉર્જા દરવાજામાંથી જ પરત ત્યાંથી નીકળી જાય. 13. ઘરની છત પર પાણીની ટાંકી દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ. 14. જો ઘરની ઉત્તર પૂર્વ કે ઉત્તર દિશામાં નદી કે તળાવ હોય તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ જો કોઈ નદી કે નાળું પશ્ચિમ તરફ વહેતું હોય તો તેને શુભ માનવામાં આવતું નથી. 15. મકાનની ઉત્તર દક્ષિણ દિશામાં રૂમમાં ધાતુના સિક્કાઓથી ભરેલો ક્રિસ્ટલનો બાઉલ રાખો. આ દિશાને ઘરના માલિકના નેતૃત્વની દિશા માનવામાં આવે છે. 16. રસોડામાં આગ અને પાણી વચ્ચે અંતર હોવું જોઈએ. અગ્નિ તત્વ અને જળ તત્વ બંને એકબીજાના વિરોધી છે, તેથી તેમનું એકબીજાની નજીક હોવું અશુભ માનવામાં આવે છે. 17. ઘરની સફાઈ કરતી વખતે પાણીમાં થોડું મીઠું મિક્સ કરવું જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે. 18. પરિવારના તમામ સભ્યોની એકસાથે લીધેલી તસવીર યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ. ખાતરી કરો કે બધા સભ્યો ખુશ મૂડમાં હસતા જોવા મળે છે. આ ચિત્રને દક્ષિણ પશ્ચિમ દિશામાં લગાવવામાં આવે તો તે વધુ યોગ્ય રહેશે. 19. દરવાજા આગળ પગ રાખીને ન સૂવું જોઈએ. વાસ્તુ અનુસાર આ અશુભ માનવામાં આવે છે. ઉપરોક્ત સાવચેતી રાખવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિનું વાતાવરણ જળવાઈ રહે છે.